તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને ભાઈ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. સવારમાં આમ જો 8 વાગ્યા આવ્યા હે, એમાં 10 મિનિટની વાર છે ને હે ને જે કામથી પતાવેલું ગાયો ગા બરોબર. અને અત્યારે મારા મમ્મીને જવું છે વાડીએ મેકવા, અને કાલે તો એ ચાવી ભૂલી ગઈ હતી નહીં. એક ચાવી હતી મારી આગળ ને મારા મમ્મી ને મારા પપ્પા હતા વાડીએ, એની આગળ ચાવી નહીં ઘરની. એટલે ભાઈ અને હું રાજકોટ હતો એટલે હા એવું ત્યાં થયું. પછી મારા પપ્પા ગોંડલ વહી ગયા એટલે મારા મમ્મી બેસી ગયા બાપુને ઘરે બરોબર. બાકી હાલો અત્યારે જરીક નાનું મોટું કામ પતાવી લઈ, અને અત્યારે મારા મમ્મીને જવું વાડીએ મેકવા. તો ભાઈ રાજકોટ આવી ગયા ને ગાડી કઈ રીતે આપણે પાર્કિંગ 2 મિનિટ ઉપર પાર્કિંગ નહોતું એટલે ભાઈ કીધું હાલો ને અહીંયા હેઠે કરી નાખીએ આમ. તો ભાઈ સાફ સફાઈ કરી નાખી જરીક, અને પછી નીકળીએ આપણે ભાઈ કામે. તો મિત્રો ઓફિસે પહોંચી ગયા, અને ભાઈ જો આવું કંઈક આપણે બનાવ્યું હોય, આવિષ્કાર કર્યો હોય કંઈક નવીન જાતનો. નવીન જાતનો તો નથી પણ ઉભારી હરખા બતાવું. કેમેરા એંગલ મારો યાર પડી જાય હેઠે હેઠે ઘડી કે જોઈ લો કેમ છે. આમાં બહુ ખાસ તો કાંઈ છે નહીં, પણ કીધું હતું એટલે મેં કરી નાખ્યું બરોબર. તો ભાઈ કલ્પેશભાઈ ન્યૂ એડિટ કપડાં કરી નાખ્યા. લાવ તો ક્યાં ના બતાવ, ખોલ તો પકડ દે એક સાઈડ આ હકેલ તો આવડે ને, મન નથી આવડતું. આ એક જ છે ને આખું, તો ભલે આમ ખોલ વરી પડી જાય. આમ જો આ પકડ તો લે તો આમ પકડ, આમ ખાલી જોવા જ દે આમ કેવું લાગે એમ. હા ભાઈ એમ, હા ભાઈ એમ. આ કેટલા ને આવી એટલે આ તો આપણી માં ન મળી એટલે શુક્રવારી મળી જાય કા હોય ચેક છેલી આવી નહીં એટલે એ ન્યાના થઈ જાય એમ ને. 1200 ને 1200. મિત્રો પાછો નવો દિવસ ઉગી ગયો છે અને રાજ્ય છે રવિવાર, એટલે ભાઈ આરામથી ઉઠવાનું હોય. કેટલા વાગ્યા જો બતાવું, 9:09 થયા છે બરોબર. ઉઠી તો હું 8:30 ગયો હું, નાસ્તો કરી લઈ બરોબર. હતી બને છે નાસ્તો ખાઈને પછી શું કરે કંઈ ખબર નહીં. તો ભાઈ આવી રીતના અત્યારે કંઈ કામ કરવું છે. ભેગ ભીડે આવી ગયા હો, હાલશે ને. તો મિત્રો પાછો નવો દિવસ ઉગી ગયો ને ભાઈ પાછો વ્લોગ ચાલુ કરી મેલ્યો છે. અને મિત્રો મારી મિનિટ જ પૂરી નથી થતી વ્લોગની. હા ત્રીજો દિવસ આવી ગયો, હજી મેં વ્લોગ ચાલુ કર્યો નથી. સ્ટેશને બેઠો મિત્રો આવી જાય કઈ જગ્યા બગ્યા મળી નહીં, ઊભો રહેવું પડ્યું. અત્યારે અહીંયા એટલી ગરમી થાય ને ભાઈ, આમ વાત જવા જોઈએ બહુ ગરમી અહીંયા. કેમ શું કરો ખબર હે, કેમ કે ભાઈ 80નો ગેસ વયો ગયો કાંઈ નહીં. તો એને અત્યાર સુધી શું થતું ખબર, કમ્પ્રેસરનો પાછળનો પંખો ને ઊંધો પડતો હતો, અહીંયા શું થઈ ગયું ગેસ વયો ગયો. 80 વાળાને ફોન કર્યો કીધું આવતો જ નથી. આ અત્યારનું નથી, આ 2-3 દી 4 દી થઈ ગયા છે એના અંદર. અને ભાઈ ગરમી થાય હવે તો ઉનાળો આવી ગયો, હવે તો જલ્દી ફોન કરે સારું, બહુ ગરમી થાય. અને અત્યારે આમ જો ગીત બીત વગાડતું હતું. બાકી અત્યારે ટાઈમ થઈ ગયો હવે આપણે ઘરે ભાગવાનું છે હવે બરાબર. અત્યારે કંઈ કામ નથી ને 15 મિનિટની વાર છે. તો હું વિચારું હરવેરો બધું બંધ કરી દઈ અને નીકળી. અને આજે છે ને મારો પાણીપુરી ખાવાનો પ્લાન છે, કેમ કે એમ જાઉં ને ત્યાં એક જગ્યાએ પાણીપુરી આવે તો જોઈ હાલો. અને હશે ને તો ખાઈ લે, જોકે હશે એવું લાગે ને તો ખાઈ લે હાલો. અને રસ તો આપણે ડેઈલી પીવાનો જ હોય બરાબર, કેમ કે રસ વગર તો મજા જ ન આવે, એટલે રસ તો પીવો જ પડે બરાબર. બાકી હાલો અત્યારે નીકળી બધું પેક કરી નાખી. હાલો લેટ્સ ગો. તો ભાઈ પાણીપુરી ખાઈ લીધી પણ વ્લોગ બનાવતા જ ભૂલી ગયો. વાંધો નહીં આપણને આવી જાય રસ, અને રસે પી લીધો. કોઈ તમે એમ થાય નથી પીધો કાંઈ, ખાલી કહે ના ભાઈ ના, ત્યાં રસનું પાણી જ છે બધું પી લીધું. અને અહીંયા છે પાણીપુરી બરાબર. તો મિત્રો અત્યારે આવ્યું છે જયદીપભાઈની ઓફિસે, અને બેઠો થોડીક વાર જવું છે. ટાઈમ થઈ ગયો હવે નીકળી સ્ટેશન બરાબર. ના એ 20 વાગે હો કોપીએટ આવી જાય. એક તો મિત્રો આ લિફ્ટ આવે નહીં, પછી મને એમ થાય હું પ્રાઇવેટ લિફ્ટ બનાવી લઉં મારી એક મજા.
આવડા મોટલા સેલિબ્રિટી થઈને ભાઈ એક જગ્યા ન રાખીએ કે બોલો આનું મારે શું કરવું એક જગ્યા નથી રાખી એક જગ્યા તો રખે ને કાકા આ આવડો મોટો સેલિબ્રિટી છે નો આ સોરી સેલિબ્રિટી નહીં સેલિબ્રિટી તો હું સેલિબ્રિટી કેમ મુંજેન બેહી ગયો મુંજેન કેમ બેહી ગયો એમ મિત્રો અત્યારે મારે જવું છે મહાદેવના દર્શન કરવા તો દર્શન કરી લઈને પાવ બટેટા લેવા જવાનું તો પાવ બટેટા લીધી તો મિત્રો દર્શન કરી લીધા અને હવે જવું છે પાવ બટેટા લેવા હાલો પાવ બટેટા લેતા આવી કોના પાવ બટેટા તો મિત્રો હું વળી પાછો સ્ટેશને આવી ગયો ને અહીંયા અમે એવા બાખા જીકશી ને આકડી તમે સંભળાવા નથી આવ્યો તમને નકર તમે ઊંધા વળી જાઓ આઈના અમે સંભળાવી છીએ ને વાતું તો તમે ઊંધા વળી સાચી વાત ને હાલો ને કોક દી સંભળાય છે એવું લાગે ને તો મજા આવી ને તો આમ જો મિત્રો એ પુશઅપ મારે જો ભાઈ બતાવો નથી દેખાતું યાર રાતે આમ જો મિત્રો પુશઅપ મારે જોયું અહીંયા રાતે સ્ટેશન વાહ સ્ટેશન એ આ તો હુઈ ગયું સ્ટેશન આમ જો મિત્રો આવ્યો સાર્થક તેદી તો તારો ઓલી ક્લિપ ડિલીટ થઈ ગઈ હતી આજ તારે કઈ બોલવું છે ઓ હે ક્લિયરિટી હારી હવે